હલો, જય દ્વારકાધીશ મિત્રો. કેમ છો બધા? મજામાં ને? જો આજે આપણે બનાવીએ છીએ ભરેલા ભીંડાનું શાક. તો સૌપ્રથમ આ ભીંડાને તેલમાં તળી અને રાખી દીધો છે અને શાક વઘારવા માટે તેલ મૂકી દીધું છે. હવે આપણું તેલ ગરમ થઈ ગયું છે તો સૌથી પહેલા તેમાં રાઈ નાખી દઈએ. ત્યારબાદ જીરું નાખી દઈએ. ત્યારબાદ હિંગ નાખી દઈએ. ત્યારબાદ હળદર નાખી દઈએ. પછી ડુંગળી ટમેટું ઝીણું ઝીણું સુધારેલું છે એને તેમાં નાખી દઈએ. હવે આપણું ડુંગળી ટમેટું ચડી ગયું છે તો આપણે તેમાં લસણવાળી ચટણી બનાવીને રાખી હતી એને નાખી દઈએ. હવે થોડીવાર માટે લસણવાળી ચટણીને પાકવા દઈએ. હવે આપણું ડુંગળી ટમેટું એકદમ સરસ રીતે પાકી ગયું છે તો આપણે તેમાં થોડું પાણી એડ કરી દઈએ. હવે પાણીને થોડીવાર માટે ઉકળવા દઈએ. આપણું પાણી એકદમ ઉકળી ગયું છે તો આપણે તેમાં જે ભીંડા તળીને રાખ્યા હતા એને એમાં નાખી દઈએ. હવે આપણે ચવાણાનો ભૂકો કરીને રાખ્યો હતો એને ઉપરથી ભભરાવી દઈએ અને હલાવીને સરખી રીતે મિક્સ કરી દઈએ. તૈયાર છે આપણું ભરેલા ભીંડાનું શાક. તો ઉપરથી આપણે થોડા લીલા ધાણા નાખી દઈએ. અમારા આવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયો ગમ્યો હોય તો લાઈક અને શેર કરવાનું ના ભૂલતા.